24 કલાકની અંદર, હું તો કહું છું 24 કલાક પણ દાદા નહીં થવા દે, પહેલા જ તમારું કામ પૂરું થઈ જશે. તમારી તમામ ઈચ્છા મનોકામના દાદા પૂર્ણ કરશે. કઈ રીતે? મને પણ લાભ મળેલો છે. કઈ રીતે લાભ મળ્યો? જય હનુમાન દાદા, જય પ્રભુ શ્રી રામ, હર હર મહાદેવ. મિત્રો, આજના વિડીયોમાં એકમાત્ર ઉપાય કહેવો છે અને એ કરી લેશો એટલે પ્રભુ શ્રી રામ દાદા, બજરંગબલી હનુમાનજી મહારાજ, આપણા મોજીલા ગદાવાળા દાદા 24 કલાકની અંદર, હું તો કહું છું 24 કલાક પણ દાદા નહીં થવા દે, પહેલા જ તમારું કામ પૂરું થઈ જશે. તમારી તમામ ઈચ્છા મનોકામના દાદા પૂર્ણ કરશે. કઈ રીતે? મને પણ લાભ મળેલો છે. કઈ રીતે લાભ મળ્યો, મેં શું કરેલું હતું, એ જ તમને મારે કહેવું છે. કારણ કે તમે તમામ ભાઈઓ બહેનો મિત્રો, મારા ઘર પરિવારના સભ્યો છો. હંમેશા જે સત્ય હતું, છે, રહેશે એ જ તમારા સુધી પહોંચાડીશ. એવું લાગશે તો ક્યારેક વિડીયો ન પણ મૂકું, પણ જે મૂકીશ, જે કહીશ તે હકીકત હશે અને હકીકત જ છે ભાઈ, બરોબર છે? તો મિત્રો, ફટાફટ આપણે પોઈન્ટ ઉપર આવીએ. તમામ ભાઈઓ બહેનો મિત્રો સુધી અત્યારે જ વોટ્સએપ, ફેસબુક, સોશિયલ મીડિયાના ગ્રુપ દ્વારા ખાસ વિડીયોને શેર કરજો. નમ્ર વિનંતી છે, કારણ કે બધાને લાભ મળ્યા ભાઈ. તમે શેર કરશો, એને આ ઉપાય કર્યો, એને લાભ મળ્યું, તો તમને પણ એનું પુણ્ય મળશે ભાઈ, બરોબર છે? બાકી મિત્રો, જો વ્યૂ, સબસ્ક્રાઈબર, લાઈક, કમેન્ટ, આ બધી બાબત હું છે ને, હા, કમેન્ટ્સ જોઉં છું, કારણ કે ભાઈઓ બહેનોના પ્રશ્ન હોય છે, દાદાનું નામ જપ કરતા હોય છે, બધા લોકો લખતા હોય છે, એટલા માટે. બાકી આંકડાથી ફરક નથી પડતો. આંકડા આજે છે, કાલે નથી ભાઈ. પણ તમે બધા એક પરિવારના સભ્યો છો, એક ભરોસો છે આપણા ઉપર, બધા ઉપર ભાઈ, એકબીજાને, બરોબર છે? એ ક્યારેય તૂટશે નહીં ભાઈ. તો દરરોજ નવા લાભદાયી વિડીયો જોવા જમણી બાજુ રાઈટ સાઈડ લાલ બટન છે, સબસ્ક્રાઇબ કરી દેજો. બાજુમાં બેલ આઇકન પણ પ્રેસ કરી દેજો, જેથી મારા નવા લાભદાયી વિડીયો તમારા સુધી પહોંચી શકે ભાઈ. તો મિત્રો, હવે શું કરવાનું છે અને શું ધ્યાન રાખવાનું છે, તમામ વાત કરીએ. હવે આજે હું તમને ઉપાય દેવાનો છું, એને તમારે શનિવારના દિવસે કરવાનો છે. હા, મંગળવારે પણ કરી શકો અને શનિવારે કરો તો પણ ચાલે, બંને દિવસ કરો તો પણ ચાલે, અથવા કોઈ પણ એક દી, મંગળ કે શનિ. હું તો કહીશ શનિ કરો તો વધુ સારું. તો શું કરવાનું છે? હવે સૌ પ્રથમ વહેલી સવારે જ્યારે તમે ઉઠો, ફ્રેશ થાવ, સ્નાન કર્યા બાદ, ચોખ્ખા સ્વચ્છ વસ્ત્ર પહેર્યા બાદ, તમારા ઘરના મંદિરના પૂજા રૂમની અંદર, બ્રહ્મ મુહૂર્તનું જરૂરી નથી, પણ હા, બ્રહ્મ મુહૂર્તમાં થઈ શકે તો વધુ સારું, અથવા તો સવારે સ્નાન કર્યા બાદ ચોખ્ખા સ્વચ્છ વસ્ત્ર પહેરવાના છે, ઘરના મંદિર પૂજા રૂમમાં બેસવાનું છે આસન ધારણ કરીને. ત્યારબાદ દાદાને સૌ પ્રથમ તમારે દીવો કરવાનો છે, ફૂલ દાદાને ચડાવવાના છે, અને ધૂપ કરો, અગરબત્તી કરો તો પણ ચાલે. ઘણા લોકો કહેતા હોય અગરબત્તી ન કરાય, પણ મિત્રો એ વાત છે બધી, બરોબર છે? ધૂપ કરો, અગરબત્તી કરો, પણ તમારો ભાવ જે છે ને એ દાદા જુએ છે, બરોબર ને? બાકી ધૂપ જોવે, અગરબત્તી જોવે એવું નથી હોતું. તો કોઈ પણ વસ્તુ કરી શકાય. ત્યારબાદ તમારે સૌ પ્રથમ એક કોરો કાગળ લેવાનો છે. સાંભળજો ધ્યાનથી, કોરો કાગળ લેવાનો છે. શું કામ, એ બધી વાત પણ કરીએ, નિયમની વાત પણ કરીએ. કોરો કાગળ લેવાનો છે, એની ઉપર મિત્રો 108 વખત બોલપેનથી તમારે લખવાનું છે રામ. રામ આખું જીવન છે એમાં, જન્મથી લઈ મૃત્યુ સુધી. તમને ખબર હોય કે, ખબર જ હશે ભાઈ, કે વ્યક્તિનું મૃત્યુ થાય, અંતિમ યાત્રા, અંતિમ વાહિની જે કહેવાય, હે રામ તું હી માતા તું હી પિતા. મિત્રો, પ્રભુ શ્રી રામ દાદા છે ને ભાઈ, રામ, આખું જીવન તમારું સમર્પિત કરી દો ભગવાન રામ દાદાને. પછી જુઓ તમને કેવું દાદા, કેટલું જે જોતું હશે ને એ ઈચ્છા પણ પ્રકટ નહીં કરવા દે, એ પહેલા તમને પ્રભુ પહોંચાડી દેશે. આ લીલા છે, આ કહેવાય ને કે એમના આશીર્વાદ, કરુણા, કૃપા, પ્રેમ, લાગણી છે ભાઈ. પણ એક ભરોસો હોવો જોઈએ. હવે કોરા કાગળમાં તમારે 108 વખત રામ લખવાનું છે. 108 વખત રામ લખવાનું છે. આટલું લખી લીધું, એ કાગળને મંદિરમાં રાખી દો. હવે શું કરવાનું છે? હવે તમારે બીજો કાગળ લેવાનો છે, એમાં તમારી ઈચ્છા, મનોકામના હોય એને લખી દેવાની છે. કે દાદા, આ મારું કામ અટકે છે, તો
એ ક્લિયર થઈ જાય એવા આશીર્વાદ આપો, અથવા તો જે ઈચ્છા હોય તો એ લખવાની, મોટું સંકટ દુઃખ હોય તો એ લખવાનું છે, દાદાને કહેવાનું છે, લખવાનું છે કે આ સંકટ દૂર થાય એવા આશીર્વાદ પ્રદાન કરો, શક્તિ મૂકો દાદા. ત્યારબાદ તમે જે 108 વખત રામ લખેલું હતું એ કાગળ ઉપર ચાંદલો કરવાનો છે કંકુનો. ત્યારબાદ બીજો અથવા તો સિંદૂરનો પણ ચાલે, બીજો કાગળ જે હતો એની ઉપર પણ ચાંદલો કરવાનો છે. ત્યારબાદ એ બંને કાગળને ભેગા કરી ફોલ્ડ કરી દાદા પાસે રાખી દેવાના છે. હવે શું કરવાનું એ સાંભળો. હવે તમારે ઓમ રામ રામાય નમઃના, ઓમ રામ રામાય નમઃના 108 જાપ કરવાના છે મોઢે બોલીને. ઓમ રામ રામાય નમઃ, ઓમ રામ રામાય નમઃ, ઓમ રામ રામાય નમઃ. એવું હોય તો પેલું આવે છે આ માળા જે લોકોને માળા ફેરવવી હોય બરોબર, એના માટેનું આવે છે, હાથમાં પહેરેલું હોય, એમ દબાવતા હોય ને આંકડા ફરતા હોય, એ રાખો તોય ચાલે. અથવા તો કેલ્ક્યુલેટરમાં તમે આંકડા રાખો, મોબાઈલમાં આંકડા રાખો, આમ રીતના ગણો, તમને મજા આવે એ રીતે લખતા ગણો. 50, 60, 70, 80 આવી રીતના થયું વધ્યું, તમને મજા આવે એમ. 108 વખત ઓમ રામ રામાય નમઃ બોલાઈ જાય. ત્યારબાદ દાદાને તમારા મુખેથી, તમારા મોઢેથી તમારે બોલવાનું છે કે કવનસો કાજ કઠિન જગમાહી જો નહીં હોય તાત તુમ પાહી. એક વખત બોલવાનું છે. એનો મતલબ એ છે કે દાદા એવું કયું કામ છે કે જે તમે ન કરી શકો અમારા બજરંગબલી હનુમાનજી મહારાજ, આ અમારી ઈચ્છા છે, અમારું દુઃખ છે, દૂર કરો, અમારી ઈચ્છા પૂર્ણ કરો. બસ દાદાને કહો. અને જે તમે લખેલું હતું એ બોલવાનું છે તમારે. 108 વખત તમે ઓમ રામ રામાય નમઃ બોલો, ત્યારબાદ જે લખેલું છે એ બોલવાનું છે. મિત્રો આટલું થઈ જાય ને પછીની સેકન્ડથી જ તમારી એનર્જી, એક ઉર્જા એ તમે ચેક કરજો. અને આટલું થઈ જાય ત્યારબાદ તમે હનુમાન ચાલીસાના જાપ પણ કરી શકો જો કરવા હોય તો. એક વખત કરી પણ લેજો. હવે મિત્રો ફરીથી એક વખત શોર્ટમાં કહી દઉં છું શું કરવાનું છે, બરોબર છે. જો શનિવારે સવારના સ્નાન કર્યા બાદ મંદિરમાં બેસવાનું છે. મંદિરમાં બેસી દાદાને ધૂપ દીવો અથવા અગરબત્તી, ધૂપ દીવો અગરબત્તી કરવાના છે. ફૂલ દાદાને ચડાવવાના છે, બરોબર છે. કોઈ ગળી મીઠી વસ્તુ દાદાને પ્રસાદ રૂપે ધરવાની છે. ત્યારબાદ કોરો કાગળ લેવાનો છે. 108 વખત રામ લખવાનું છે. ત્યારબાદ બીજો કાગળ લેવાનો છે. એમાં પણ તમારી જે કાંઈ ચિંતા, દુઃખ, પ્રોબ્લેમ, મુશ્કેલી હોય એ લખવાની છે. ત્યારબાદ કાગળને ફોલ્ડ કરવાનો છે, માથે ચાંદલો કરી દેવાનો છે. સિંદૂરનો કરો કે કંકુનો કરો ચાલે, દાદા પાસે રાખી દેવાનો છે. હવે શું કરવાનું? 108 વખત ઓમ રામ રામાય નમઃનો જાપ કરવાનો છે. ત્યારબાદ દાદાને કવનસો કાજ કઠિન જગમાહી જો નહીં હોય તાત તુમ પાહી ચોપાઈ સંભળાવવાની છે. ત્યારબાદ તમારું દુઃખ કહેવાનું છે, ઈચ્છા કહેવાની છે, અને એક વખત હનુમાન ચાલીસા કરી લેજો. મિત્રો આ બધું કર્યા બાદ તમે જ્યારે ઘરના મંદિરની બહાર નીકળશો ને, એક અલગ તેજ, એક અલગ ઉર્જા, એનર્જી તમારી અંદર હશે. હવે તમે કહેશો કે કાગળ ઉપર લખીને શું થશે? તો મિત્રો તમને એ કહું, નીમ કરોલી બાબા કે જે હનુમાન દાદાનો અવતાર જેને લોકો માને છે, અને ખરેખર છે ભાઈ, જે કેચી ધામ ઉત્તરાખંડ અમે લોકો પણ દર્શન કરીએ એવા જગ્યાએ દાદાની દયાથી, એ પોતે લોકોને કહેતા રામ રામ લખો ને એટલે તમારી તમામ ઈચ્છા દાદા પૂર્ણ કરે. હનુમાનજી પહેલા રાજી થાય, કારણ કે એમના પ્રભુ, એમનું સર્વસ્વ પ્રભુ શ્રી રામ દાદાનું નામ લખે છે. એ પહેલા રાજી થાય, એ પહેલા હાજરી આપે. તમારા ઘરમાં હનુમાન દાદાની હાજરી આવી એટલે અડધું તો કહેવાય ને કે 99% તો બધું દુઃખ એમનેમ દૂર. જે કાંઈ 1% હોય એ રામ દાદાની દયાથી દાદા દૂર કરી દેશે, બરોબર છે. એટલે નીમ કરોલી બાબાએ પોતે કીધેલું છે રામ રામ લખો. અને ઈચ્છા કાગળમાં લખીને શું થશે? તો કે દાદા વાંચશે ભાઈ, એ હાજરાજુ છે, બરોબર છે. દુઃખ લખીને શું થશે? તો એ દાદા વાંચીને દૂર કરશે, ઈચ્છા પૂર્ણ કરશે. એક ભાવ ભરોસો રાખો અંદર ભાઈ, બરોબર છે. મિત્રો જ્યારે પણ મંદિરે જાઓ, મેં તો ઘણી વાર કીધું છે, હનુમાન દાદા પાસે બેસો, દાદાની પાસે બેસીને દાદાને વાત કરો કે દાદા આ મારું દુઃખ છે, દાદા દૂર કરી દેશો. ડાયરેક્ટ દુઃખની ને એવી કામની વાત નહીં. પેલા દાદાને કહ્યો દાદા મોજમાં, હું તો આવું ઘણી વાર કરું, હજી કરું છું. કોકને લાગશે કે આ ગાંડો થઈ ગયો છે, લાગવા દો. એને સારો લાગી નહીં, મને શું મળવાનું છે? કયો મને કંઈ મળશે? એ રાજી થાય મારી ઉપર તો પછી
તમે અને દાદા, બસ, બીજું કોઈ નહીં. મિત્રો, દાદાની યારે વાતચીત કરો, તમને એક અલગ જાતની આનંદ, એક સુકૂન મળશે ભાઈ, જે તમને આની પહેલાં ક્યાંય નહીં મળ્યું. એકવાર ટ્રાય કરીને જોજો, પછી મને કહેજો. અને હનુમાન ચાલીસા દરરોજ, હું તો કહું છું, એક વખત થાય તો એક વખત પણ કરજો ભાઈ. અને તમે હનુમાન ચાલીસા કયા વારે કરો છો, દરરોજ કરતા હોય તો પણ વધુ સારું. કેટલી વખત હનુમાન ચાલીસા કરો છો એ ખાસ આ વિડીયોની કમેન્ટમાં લખજો, જેથી બધાને ખ્યાલ આવે. અને જય શ્રી રામ, જય હનુમાન દાદા પણ લખજો ભાઈ. અને તમે કયા શહેરથી વિડીયો જોવો છો એ તો ખાસ લખજો ભાઈ, એ ભૂલતા નહીં, કારણ કે બધાને ખ્યાલ પડે અને મને પણ ખ્યાલ આવે કે ભાઈઓ બહેનો જે મિત્રો જોવે છે કયા ગામથી વિડીયો જોવે છે, બરોબર છે. તો આજના વિડીયોમાં આ ખાસ મહત્વની વાત કરવાની હતી. 24 કલાકમાં તમને દાદા મોજ કરાવશે, પછી ક્યાં વાત રહી. તો ફટાફટ વિડીયોને તમામ ભાઈઓ બહેનો મિત્રો સુધી વોટ્સઅપ, ફેસબુક, સોશિયલ મીડિયાના ગ્રુપ દ્વારા શેર કરી દેજો. નીચે શેર બટન છે, જેથી બધાને લાભ મળે. દરરોજ નવા લાભદાયી વિડીયો જોવા જમણી બાજુ રાઈટ સાઈડ લાલ બટન છે, સબસ્ક્રાઇબ દબાવી દેજો. બાજુમાં બેલ આઇકન પ્રેસ કરી દેજો, જેથી મારા નવા લાભદાયી વિડીયો દરરોજ તમારા સુધી પહોંચતા રહેશે. અને હવે દરરોજ નવા વિડીયો, એક વિડીયો મૂકવાનો છું ભાઈ, બરાબર છે. તો બસ આ ઉપાય કરજો, કર્મ કરતા રહ્યો, દાદાની ભક્તિ કરતા રહ્યો, નામ જપ કરતા રહ્યો. દાદા બધાને રાજી રાખે છે. પ્રાર્થના સાથે જય બજરંગ હનુમાનજી મહારાજ, જય પ્રભુ શ્રી રામ, હર હર મહાદેવ. કેવા દાદાની મોજ, ગદાવાળા દાદાની મોજો ભાઈ. હા.